બિલકુલ. આજે આપણે ચેપ્ટર 15 ના પાર્ટ 2 માં આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને ત્રણ ટાઈપની ઇન્ફોર્મેશન આપી હતી. ત્રણ ટાઈપના ડેટા હોય. ખ્યાલ આવી ગયો? ત્રણ પેટર્ન્સ ના ડેટા હોય. અહીં હું એકવાર પાછો લખી દઉં. જે પેટર્ન 1 હોય ડેટા, પેટર્ન 1 એને બોલાય અનગ્રુપ્ડ ડેટા. અનગ્રુપ્ડ ડેટા આ ટાઈપનો હોય. ઓબ્ઝર્વેશન આ રીતે છૂટા છૂટા લખેલા હોય. ખાસ આઈડેન્ટિફાઈ કરજો. પેટર્ન 2 તમે તો આને આમ જ બોલજો. પેટર્ન 1 નો ડેટા છે, ડેટા પેટર્ન 2 અને પેટર્ન 3. ઓકે. પેટર્ન 2 છે એ ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં આ ટાઈપનો હોય. માની લો કે કોઈ સ્ટુડન્ટના માર્ક્સ છે, આ ઓબ્ઝર્વેશન છે, અને ફ્રીક્વન્સી મીન્સ નંબર ઓફ સ્ટુડન્ટ. કોઈ ક્લાસ હોય, 60 સ્ટુડન્ટ નો ક્લાસ હોય, તો એમ કહું કે એમાં 50 માર્કની ટેસ્ટમાં 45 માર્ક્સ મેળવવા વાળા 10 સ્ટુડન્ટ છે. ઓકે. હું એમ કહું 50 આઉટ ઓફ 50 મેળવવા વાળા 3 સ્ટુડન્ટ છે. 35 માર્ક્સ મેળવવા વાળા 20 સ્ટુડન્ટ છે. ઓકે. પછી એમ કહું કે 48 માર્ક્સ મેળવવા વાળા 7 સ્ટુડન્ટ છે. આ ઇન્ફોર્મેશન આપી. તો જે n છે ને, n નંબર ઓફ સ્ટુડન્ટ મીન્સ આ ફ્રીક્વન્સી નો સમ. ઓકે. 40. n ઇઝ ઇક્વલ ટુ 40. મતલબ 40 સ્ટુડન્ટ ટોટલી છે. ખ્યાલ આવી ગયો? તો બેઝિકલી શું થયું કે આ જે 45 માર્ક્સ છે એ 10 ટાઈમ્સ રિપીટ થઈ છે. ત્રણ સ્ટુડન્ટ ક્લાસ હોય 40 સ્ટુડન્ટ નો, એના માર્ક્સ હું આમ લખું કે ચાલો 45 માર્ક્સ, એકના બીજાના 45 માર્ક્સ, ત્રીજા સ્ટુડન્ટના, આવી રીતે લખવામાં બહુ લેન્ધી પડે એટલે એને આવી રીતે લખાય. ખ્યાલ આવી ગયો? ઓકે. આ ફ્રીક્વન્સી છે. ફ્રીક્વન્સી મીન્સ કે 10 ટાઈમ્સ ઓબ્ઝર્વેશન 45 રિપીટ થશે. 3 ટાઈમ્સ ઓબ્ઝર્વેશન 50 રિપીટ થશે. એ 5 ટાઈમ્સ. આ ઇન્ફોર્મેશન ને કહેવાય ડિસ્ક્રીટ અથવા ડિસકન્ટિન્યુઅસ પણ કહેવાય. ડિસકન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ડિસકન્ટિન્યુઅસ મીન્સ આ રીતે છૂટા છૂટા પોઈન્ટ આવશે, ઓબ્ઝર્વેશન આવશે. અને ડેટા 3 થર્ડ ટાઈપનો ડેટા, એને કહેવાય કોન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. આપણે આમ ઇન્ફોર્મેશન આપતા હોય 40 સ્ટુડન્ટ ની બહુ જાજુ માની લે કે હોય તો એને ક્લાસ કહેવાય. આ ટાઈપનો ક્લાસ આવે 0 to 10. હવે આમાં બહુ હું કઈ ન બોલું તો આવશે 10 to 20, 20 to 30. અહીંયા આવે ફ્રીક્વન્સી. ક્લાસ દેખાય તો એ છે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. તો આ ત્રણ ટાઈપની ઇન્ફોર્મેશન ક્વેશ્ચનમાં હોઈ શકે. એના ઉપરથી ફોર્મ્યુલા લગાડવાનું. આપણે ફાઇન્ડ કરતા હતા મીન ડેવિએશન ફ્રોમ મીન, અને એમાં મેં એક પેટર્ન તમને ભણાવી હતી અનગ્રુપ્ડ ડેટા. ખ્યાલ આવી ગયું? અનગ્રુપ્ડ ડેટા પછી આજે આપણે હવે જાશું ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. એમાં પણ આપણે ફાઇન્ડ કરશું મીન ડેવિએશન ફ્રોમ મીન, અબાઉટ મીન, ફ્રોમ મીન, વિથ રિસ્પેક્ટ ટુ મીન, જે બોલો એ આવશે. અને ત્રીજી પેટર્ન પછી આપણે લખું કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. કે આ ટાઈપની ઇન્ફોર્મેશન આપી હોય તો એમાંથી મીન ડેવિએશન કેમ ફાઇન્ડ કરવું. તો આનું મીન ડેવિએશન આપણે ભણી ગયા. હવે આનું મીન ડેવિએશન આપણે ભણવા જઈએ. તો આ ડેટા ઓફ પેટર્ન 2. પેટર્ન 2 ટાઈપ ડેટા છે. પેટર્ન 2 ટાઈપ ડેટા એટલે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ફર્સ્ટ થિંગ તો આપણે આમાં ફાઇન્ડ કરશું મીન. ઓકે. અને સેકન્ડ થિંગ મીન ડેવિએશન ફ્રોમ મીન, અબાઉટ મીન, વિથ રિસ્પેક્ટ ટુ મીન. આ બે વસ્તુ ફાઇન્ડ કરવી છે. ફર્સ્ટ થિંગ તો આપણે ફાઇન્ડ કરવો છે મીન. તો આમાં મીન ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા આવશે સિગ્મા. હવે
સમ ઓફ ઓબ્ઝર્વેશન, સમ ઓફ ઓબ્ઝર્વેશન કરવું હોય તો તમે એમ જો આમાં એમ થોડી ને બોલાય 45 પ્લસ 50 પ્લસ, આનો સમ થોડી ને કરાય. કેમ કે ઓબ્ઝર્વેશન 45 પોતે 10 ટાઈમ્સ રિપીટ થાય છે. ઓબ્ઝર્વેશન આ રીતે હશે 45 45 45 45 10 ટાઈમ્સ હશે. પછી ઓબ્ઝર્વેશન 53 ટાઈમ્સ હશે 50 50 50. તો અહીંયા મારે સમ ઓફ ઓબ્ઝર્વેશન, ઓબ્ઝર્વેશન્સ નો સમ કરવો હોય, ઓકે, તો કેમ કરાય? 45 45 45 10 ટાઈમ્સ આવે તો એને તો ડાયરેક્ટ આ બેને મલ્ટીપ્લાય કરી દો તો થઈ જાય. પછી ઓબ્ઝર્વેશન 53 ટાઈમ્સ આવે તો આ બેને મલ્ટીપ્લાય કરી દો 53 ટાઈમ્સ. તો અહીંયા સમ ઓફ ઓબ્ઝર્વેશન આમ થાય, આ બેને મલ્ટીપ્લાય કરવાના, આ બેને મલ્ટીપ્લાય કરવાના, આ બેને મલ્ટીપ્લાય કરવાના, આ બેને મલ્ટીપ્લાય કરવાના અને એમને એડ કરી દેવાના. આ થશે સમ ઓફ ઓબ્ઝર્વેશન. તો આ બેને મલ્ટીપ્લાય કરવાના મતલબ એફઆઈ એક્સઆઈ. તો બસ એફઆઈ એક્સઆઈ આવશે આમાં. ઓકે, સિગ્મા એફઆઈ એક્સ બાય એન. સિગ્મા એફઆઈ એક્સઆઈ બાય એન. ખ્યાલ આવી? સિમ્પલ ખાલી ઓમાં ને આમાં ફરક શું છે? ઓમાં હતું સિગ્મા એક્સઆઈ હતું, સમ ઓફ ઓબ્ઝર્વેશન હતું, અને આમાં છે એફઆઈ એક્સઆઈ. આ પણ સમ ઓફ ઓબ્ઝર્વેશન જ છે, પણ ઓબ્વિયસલી ખાલી ફરક કેટલો છે કે આ ઓબ્ઝર્વેશન એક્સઆઈ છે એ એફઆઈ ટાઈમ્સ રિપીટ થાય છે. આમાં ખાલી ફરક એટલો છે એફઆઈ થી મલ્ટીપ્લાય થઈ છે. એવી રીતે મીન ડેવિએશન ફ્રોમ મીન, ઓકે, મીન ડેવિએશન ફ્રોમ મીન કેમ થશે? મીન ડેવિએશન ફ્રોમ એક્સ બાર, એક્સ બાર એટલે મીન, મીન ડેવિએશન ફ્રોમ મીન ઇઝ ઇક્વલ ટુ, આગલી પેટર્નમાં આપણે આમ લખતા ઓબ્ઝર્વેશન એક્સઆઈ નો મીન થી ડેવિએશન એટલે પોઝિટિવ ડિફરન્સ. હવે અહીંયા ઈ ઓબ્ઝર્વેશન એફઆઈ ટાઈમ્સ રિપીટ થઈ છે તો એને એફઆઈ થી મલ્ટીપ્લાય કરી દો બાય. તમે તો એમ સમજો જે પેલી પેટર્ન મેં કરાવી હતી એમાં ફ્રીક્વન્સી નહોતી, મતલબ એ ઓબ્ઝર્વેશન રિપીટ નહોતું થતું એફઆઈ ટાઈમ્સ. અહીંયા ઓબ્ઝર્વેશન એફઆઈ ટાઈમ્સ રિપીટ થઈ છે એટલે ત્યાં એફઆઈ નો આવતો, અહીંયા એફઆઈ આવે છે. અને આગલી પેટર્નમાં અહીંયા પણ એફઆઈ નો આવતો, અહીંયા એફઆઈ આવશે. ખ્યાલ આવી ગયું? બસ પેલા મીન ફાઇન્ડ કરશું, પછી મીન ડેવિએશન ફાઇન્ડ કરશું. આપણે ક્વેશ્ચન ને સ્ટાર્ટ કરીએ. ખ્યાલ આવી ગયું? આપણો ક્વેશ્ચન છે, ફર્સ્ટ ક્વેશ્ચન છે. એ લેક્ચરમાં મેં બે સમ કરાવ્યા હતા, એના જેવા સિમિલર ટાઈપ ઓફ સમ તમને હોમવર્કમાં આપ્યા હતા. અને તમે લોકો બસ ફેરબુક પેટર્ન વાઇઝ લેજો, બરાબર? આ પેટર્ન ને સ્ટાર્ટ કરી તો પેલા એની ઇમ્પોર્ટન્ટ નોટ, પછી એના સમ્સ કરાવીશ, પછી પાછી પેટર્ન 3 આવશે, આની અંદર પેટર્ન 3 આવશે. ખ્યાલ આવી ગયો? ફાઇન્ડ ધ મીન ડેવિએશન about mean. ઇન્ફોર્મેશન આમ છે, ઓબ્ઝર્વેશન એક્સઆઈ, ફ્રીક્વન્સી એફઆઈ, 5 7 10 4 15 6 23 25 5. ઓકે, આ ઓબ્ઝર્વેશન છે. મીન ડેવિએશન અબાઉટ મીન આપણે ફાઇન્ડ કરવાનું છે. સારું, આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. ઓકે બસ પહેલા તો આપણે ટેબલ બનાવશું. ફર્સ્ટમાં આવશે એક્સઆઈ, પછી આવશે ફ્રીક્વન્સી એફઆઈ, ઓકે, પછી નેક્સ્ટ આવશે એફઆઈ એક્સઆઈ. તમે જોયું ફોર્મ્યુલામાં એફઆઈ એક્સઆઈ મીન ફાઇન્ડ કરવા માટે એફઆઈ એક્સઆઈ ની જરૂર પડશે. એફઆઈ એક્સઆઈ પછી એક્સઆઈ માઇનસ એક્સ બાર ડેવિએશન, અને એને પણ ફ્રીક્વન્સી થી મલ્ટીપ્લાય કરશું. ઓકે,
ઓબ્ઝર્વેશન પેલા આપણે લખી લઈએ 5, 10, 15, 20 and 25. એની ફ્રીક્વન્સી છે 7, 4, 6, 3, 5. અને n એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન. નંબર ઓફ ઓબ્ઝર્વેશન મીન્સ સિગ્મા fi. ફ્રીક્વન્સી નો સમ તમને ખ્યાલ હોય કેમ કે આ ઓબ્ઝર્વેશન 5 7 ટાઈમ્સ રિપીટ કરે છે આ રીતે 5 5 5 5 5 5 5 એટલે 7 ઓબ્ઝર્વેશન તો આ થયા. પછી 4 ઓબ્ઝર્વેશન તો આવડા થયા 10 10 10 10 10 4 ટાઈમ્સ છે. તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે આ બધાનો સમ સિગ્મા fi. આ બધાનો તમે સમ કરશો ઓકે 7 4 6 3 ને 5 એને તમે કેલ્ક્યુલેટર થી તમે એને એડ કરશો તો આન્સર આવશે 25. ખ્યાલ આવી ગયો? આ મળી ગયો n. હવે fi મીન્સ આ બંનેને મલ્ટીપ્લાય કરી fi અને xi. 7 5 જા 35, 10 4 જા 40, 15 6 90, 20 into 3 60, 25 into 5 125. હવે આ બધાનો સમ કરી લઈ સિગ્મા fi xi. આ બધાનો સમ શું થાય સિગ્મા fi xi. કેલ્ક્યુલેટર થી આ બધાનો સમ કરો. ઓકે, વિડિયો પોઝ કરીને આ બધાનો સમ કરો. હું આન્સર હવે લખી દઉં છું. આ બધાનો સમ આવશે 350. એકદમ સિમ્પલ છે. આટલી ઇન્ફોર્મેશન થી તમને મીન મળી જશે. પહેલું કામ હું મીન લખીશ. મીન x બાર સિગ્મા fi xi by n 350 by 25. 350 ને 25 થી ડિવાઈડ કરીશ તો 40. તો બાળકો પેલું કામ મને મીન મળી ગયું. ઓકે, તો હવે હું શું કરીશ આગળ એક એક ઓબ્ઝર્વેશન નો મીન 14 થી પોઝિટિવ ડિફરન્સ લઈશ. ઓબ્ઝર્વેશન કોણ છે? આ ઓબ્ઝર્વેશન છે. આ બધાનો મીન 14 થી પોઝિટિવ ડિફરન્સ. ચાલો 5 અને આ 14 એનો પોઝિટિવ ડિફરન્સ. xi ની કિંમત અહીંયા 5 મૂકો તો બી હાલે. આમ કરો મોડ 5 minus 14 એટલે મોડ -9 એટલે 9. આવું કરો તો બી હાલશે. એના કરતા ડાયરેક્ટલી ખબર પડી જાય 5 અને 14 એનો પોઝિટિવ ડિફરન્સ થશે 9. 10 અને 14 નો પોઝિટિવ ડિફરન્સ થાય 4. 15 અને 14 વચ્ચે કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ છે એમ વિચારાય 1 કિલોમીટર. 20 અને 14 વચ્ચે કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ છે 6. ઓકે, 25 અને 14 વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે 9. ઓકે, ક્લિયર? તો 25 અને 14 વચ્ચે 6 ને 5 11. સોરી બસ 11 આવશે. ઓકે, ચાલો હવે આ જે ડિફરન્સ થયો ને આ ડેવિએશન થયું. આ તો તમે એમ વિચારો એક સિંગલ ઓબ્ઝર્વેશન 5 નું એના મીન 14 થી ડેવિએશન 9 છે. આ તો એક ઓબ્ઝર્વેશન નો ડેવિએશન છે. પણ આ ઓબ્ઝર્વેશન 5 પોતે 7 ટાઈમ્સ રિપીટ કરે છે. તો દરેક વખતે 5 5 5 5 5 એનું ડેવિએશન 9 9 9 9 આવી રાખશે. તો આ ડેવિએશન 9 પણ કેટલી ટાઈમ થશે 7 ટાઈમ થશે. એટલે આ ડેવિએશન ને હું ફ્રીક્વન્સી થી મલ્ટીપ્લાય કરીશ. આ ડેવિએશન 9 પણ 7 ટાઈમ થશે 5 ટાઈમ. તો બસ હવે આને અને આને બેને મલ્ટીપ્લાય કરો એટલે તમને આ મળી જશે. ખ્યાલ આવી ગયો? મલ્ટીપ્લાય કરતા જાઓ 7 9 60. તમે બતાવી દઉં આને અને આને બેને મલ્ટીપ્લાય કરું 4 4 16, 6 1 જા 6, 6 3 જા 18, 11 5 55. બસ હવે આનું સમેશન કરીએ fi into mod xi minus x bar. આ બધાનો સમ કરો કેલ્ક્યુલેટર થી. આ બધાનો સમ તમે કેલ્ક્યુલેટર થી કરશો ઓકે તો આન્સર આવશે 158. સારું, બસ હવે આપણે જોઈએ છે mean deviation about mean from mean with respect to mean to be asked. Mean deviation from mean x bar is equal to sigma fi times deviation upon number of observation.
એની વેલ્યુ ઉપર આવી છે 158. n છે 25. એકદમ સિમ્પલ છે. 6.32 આન્સર આવશે. ખ્યાલ આવી ગયો? ઓકે, બસ. પેલા તો મીન ફાઇન્ડ કરવા માટે હજી એક ફોર્મ્યુલા તમે લોકો નાનપણમાં ભણ્યા હોય, a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ બાય એન, પણ આની અત્યારે જરૂર નથી. અત્યારે તમે આમ કરો ફોર્મ્યુલા પણ હું આગળ જઈને ભણાવીશ. અત્યારે એની જરૂર નથી. Clear? તો આપણે આગળ આવીએ. એફઆઈ એક્સઆઈ માંથી તમને મીન મળી જશે. પછી ઓબ્ઝર્વેશન્સ નો મીન થી ડિફરન્સ, અને પછી ડિફરન્સ એફઆઈ ટાઈમ્સ રિપીટ થાય એટલે એને મલ્ટીપ્લાય કરો એટલે આ મળી જાય. બાકી ખતમ. Okay? ચલો એક ક્વેશ્ચન હજી હું આ ટાઈપનો કરાવી દઉં. Find the mean deviation about me. Observation xi in frequency fi. Observation xi અને એની frequency fi આ બે આપેલું છે. હવે તમે જો observation xi છે 10, 30, 60, 70, 90. Frequency છે એની 4, 24, 28, 16 ને 8. ઓકે, ચાલો પેલા તો આપણે આનો કોલમ બનાવશું. સિમ્પલ. xi fi પછી એક આવે fi xi એટલે મીન મળી જાય. પછી મીન નો ડિફરન્સ, પછી એનું ફ્રીક્વન્સી સાથે મલ્ટીપ્લિકેશન અને બનતું જવાનું. સારું વાત. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ આવશે xi. ઓકે, પછી આવશે fi, પછી આવશે fi xi, પછી આવશે ઓબ્ઝર્વેશન xi નો મીન થી ડિફરન્સ, અને પછી એ ડિફરન્સ ને fi થી મલ્ટીપ્લાય કરે. ઓબ્ઝર્વેશન છે 10, 30, 50, 70, 90. ફ્રીક્વન્સી છે 4, 24, 28, 16, 8. n is equal to number of observation. તો આ બધાનો સમ કરો સિગ્મા fi. નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે ફ્રીક્વન્સી નો સમ. ઓકે, તો આ બધાનો સમ આવશે 80. તમે લોકો કેલ્ક્યુલેટર થી કરતા જાજો. હવે fi xi ફાઇન્ડ કરી લો અને મલ્ટીપ્લાય કરી દો. આ બંને કોલમ ને મલ્ટીપ્લાય કરતા જાઓ. fi xi 10 4 જા 40, 24 into 3 એટલે 72, 28 into 5 એટલે 140 અને એક 0 એક્સ્ટ્રા. 16 7 જા 112, એક 0 એક્સ્ટ્રા 9876. આ બધાનો સમ કરો એને બોલાય સિગ્મા fi xi. તો બાળકો સિગ્મા fi xi આપણને અહીંયા કેટલો મળશે? કેલ્ક્યુલેટર થી આ બધાનો સમ કરો. તમે લોકો તો કેલ્ક્યુલેટર થી આ બધાનો સમ કરો. તો સિગ્મા fi xi અહીંયા આપણને મળશે 4000. બસ પેલા ફાઇન્ડ કરી લઈ મીન. મીન એટલે સિગ્મા fi xi બાય n. સિગ્મા fi xi એટલે 4000 બાય n એટલે 80. ફાઇનલ આન્સર આવશે 50. પછી આપણે ફાઇન્ડ કરવાનું છે
mean deviation about mean deviation about sigma fi into mod xi minus x bar upon ચાલો મીન છે 50 તો હવે અહીંયા કોલમમાં જાઓ ટેબલની અંદર મીન 50 થી ડિફરન્સ લ્યો આ બધા ઓબ્ઝર્વેશન્સ નો મીન 50 થી ડિફરન્સ પોઝિટિવ ડિફરન્સ 10 અને 50 નો પોઝિટિવ ડિફરન્સ કેટલો આવે 40 30 અને 50 નો પોઝિટિવ ડિફરન્સ 20 50 અને 50 નો પોઝિટિવ ડિફરન્સ 0 70 અને 50 નો પોઝિટિવ ડિફરન્સ 20 90 અને 50 નો પોઝિટિવ ડિફરન્સ 40 ઓકે અને હવે આને આ તો એક ઓબ્ઝર્વેશન નો ડિફરન્સ છે આ બધા ઓબ્ઝર્વેશન fi ટાઈમ્સ રિપીટ કરે છે તો એને fi સાથે મલ્ટીપ્લાય કરો એટલે તમને આ મળી જાય આ બંનેને મલ્ટીપ્લાય કરો આને આની સાથે મલ્ટીપ્લાય કરો આને આની સાથે મલ્ટીપ્લાય કરો આને આની સાથે આ ફ્રીક્વન્સી ને આની સાથે ઓકે ચાલો તો શું આવશે 4 into 40 એટલે 160 24 to 48 28 into 0 0 16 2 jar 30 8 4 jar 30 clear so sigma fi into mod xi minus x bar તો આ બધાનો સમ આવશે 1280 કેલ્ક્યુલેટર થી તમે આ બધાનો સમ કરીને જોઈ લેજો બરાબર તો બસ એને આમાં મૂકી દો 1280 ને આમાં મૂકી દો નંબર ઓફ ઓબ્ઝર્વેશન 80 છે અને ડિવાઇડ કરશો તો આન્સર આવશે બરોબર છે તો આઈ થિંક mean deviation about mean ક્લિયર હતું આની અંદર હું તમને એકાદ બે સમ હોમવર્કમાં આપું છું પ્રેક્ટિસ માટે આની કોઈ ડીપીપી એક્સ્ટ્રા હું નહીં આપું બધું આની અંદર જ આપણે કવર કરતા જશું આની અંદર બીજું તો ટ્વિસ્ટિંગમાં બીજું કંઈ ન થાય ખાલી નંબર ચેન્જ કરે તો દરેક પેટર્નમાં બે ત્રણ સમ આપણે પ્રેક્ટિસ કરતા જશું તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી mean deviation about mean okay mean deviation about mean માં એક ક્વેશ્ચન find observation frequency 3 9 17 23 27 8 10 12 9 and 5 okay clear આનો mean આવશે 15 અને mean deviation from mean આનો આવશે 7.09 ઓકે એક તો આ ક્વેશ્ચન એક ક્વેશ્ચન હું હજી આપું છું 579 આપણે કયો કર્યો હતો 5 10 વાળો કમ્પ્લીટ થઈ ગયો પછી 10 30 વાળો કમ્પ્લીટ થઈ ગયો ચલો ક્વેશ્ચન હજી છે ફાઇન્ડ mean deviation about mean xi and fi 20 20
21, 22, 23, 24, 6, 4, 5, 1. એટલે આનો આન્સર આવશે આના આન્સરમાં મને લોચો લાગે છે થોડો, પણ આઈ થિંક તમે લોકો છતાં પણ ચેક કરી લેજો. 0.32 બતાવે છે. મીન ડેવિએશન અબાઉટ મીન ફાઇનલ આન્સર. છતાં પણ તમને લોકોને બે ત્રણ સ્ટુડન્ટ્સને એક સરખો આન્સર આવે આના કરતા, તો માનજો કે આન્સર સાચો છે. Okay. મને આ થોડોક ડાઉટફુલ લાગે છે આન્સર. ચાલો વાંધો નહીં, આવી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. ન આવે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તમે કરેક્શન કરી લો. તો આઈ થિંક બસ આ બે એક્ઝામ્પલ આની અંદર તો ઇનફ છે આના માટે. Okay. હવે આપણે આમાં જાશું પેટર્ન 3 ઉપર. પેટર્ન 3. તો પેટર્ન 3 આવશે ત્રીજી ટાઈપની ઇન્ફોર્મેશન. પેટર્ન 3 એ આવશે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એની અંદર આપણે ફાઇન્ડ કરવાનો થશે પેલા તો મીન. ઉપર કીધું તેમ જ મીન ડેવિએશન અબાઉટ મીન ફાઇન્ડ કરવાનો છે. કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશનમાં મીન નો ફોર્મ્યુલા એ જ ઇટ ઇઝ રહેશે, સિગ્મા fi xi બાય n. અને આનો ફોર્મ્યુલા પણ એ જ ઇટ ઇઝ રહેશે, મીન ડેવિએશન અબાઉટ મીન. તમને ખ્યાલ ન હોય તો આગળ જઈને જોઈ આવો આ કઈ ઇન્ફોર્મેશન આવે. આમાં ક્લાસ આવશે આ ટાઈપના 0 to 10, 10 to 20. હા, હવે આ ટાઈપનો સમ આવશે. અને આ ટાઈપના સમમાં આ મીન નો ફોર્મ્યુલા, આ મીન ડેવિએશન નો ફોર્મ્યુલા હવે આપું છું. મીન ડેવિએશન અબાઉટ મીન. મીન ડેવિએશન અબાઉટ મીન એક્સ બાર. આમ બોલાય ઓબ્ઝર્વેશન xi નો. ઓબ્ઝર્વેશન xi નો આખું તમને જો બોલતા શીખવું હોય તો આમ બોલો. પહેલા તો મીન ફાઇન્ડ કરો. આ છે સમ ઓફ ઓબ્ઝર્વેશન અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. પહેલી વાત. બીજું, મીન ડેવિએશન ફ્રોમ મીન. એટલે ઓબ્ઝર્વેશન xi નો મીન થી પોઝિટિવ ડિફરન્સ, આને કહેવાય ડેવિએશન. આને કહેવાય ડેવિએશન. આ તો એક ઓબ્ઝર્વેશન નો થયો. એ ઓબ્ઝર્વેશન fi ટાઈમ્સ રિપીટ કરે છે, એટલે આ ટોટલ ડેવિએશન છે. અને એ બધા ડેવિએશન નો સમ અપોન નંબર ઓફ ઓબ્ઝર્વેશન. આને કહેવાય એવરેજ. એવરેજ ડેવિએશન કહેવાય. સિમ્પલી એમડી મીન્સ મીન મીન્સ એવરેજ ડેવિએશન ફ્રોમ મીન. ફ્રોમ મીન શું કામ છે? તો કે આ ઓબ્ઝર્વેશન નું ડેવિએશન મીન થી લીધું છે. ખ્યાલ આવી ગયો? ઓકે બાળકો, હવે આપણે આના ક્વેશ્ચન કરવાના છે. અને આપણે એવી કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ ઉતાવળમાં નથી. રોજ તમે એક એક પેટર્ન કમ્પ્લીટ કરશો તો વધારે બેટર રહેશે, ખાસ કરીને આજના લેક્ચર માટે. એક પેટર્ન મેં આજે કરાવી તમને ઉપર. આ કમ્પ્લીટ કરો તો વધારે સારું રહેશે આઈ થિંક. હવે હું તમને આજે 3 પેટર્ન્સ આપણે કવર કરી એની હું તમને હાઇલાઇટ આપી દઉં. આમ તમારે યાદ રાખી લેવાનું. મીન ડેવિએશન અબાઉટ મીન ફાઇન્ડ કરવું હોય તો 3 ટાઈપની ઇન્ફોર્મેશન છે. આ પેટર્ન 1, આ પેટર્ન 2 અને આ પેટર્ન 3. પેટર્ન 1 છે અનગ્રુપ્ડ ડેટા. પેટર્ન 2 છે ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, હમણાં ભણ્યા ઈ. અને આ ત્રીજું આવે કન્ટિન્યુઅસ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે ખરેખર તો હું આમ ન લખું તો કાંઈ તમે સમજી જવા જોઈએ. ત્રણેય પેટર્ન મેં આજ બીજી વાર મેં સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં સમજાવી.
સિમ્પલી ખાલી હું એમ બોલું ને પેટર્ન 1, પેટર્ન 2, પેટર્ન 3 તો તમે ઓળખી જાઓ છો. પેટર્ન 1 એટલે સર અનુરૂપ ડેટાની વાત કરે છે. પેટર્ન 2 એટલે ડિસ્ક્રિએટ, હમણાં ઉપર ભણાવ્યું એ. અને પેટર્ન 3 એટલે કન્ટિન્યુઅસ. કન્ટિન્યુઅસમાં આ ટાઈપના ક્લાસ આવશે 0 to 10, 10 to 20, 20 to 30. આ પેટર્ન 3. અને પેટર્ન 1 માં ઓબ્ઝર્વેશન આ રીતે હોય 2, 3, 7, 9. આ પેટર્ન 1. તો પેટર્ન 2 કઈ તો કે આવી એક એક્સઆઈ હોય, એક એફઆઈ હોય. આ પેટર્ન 3. ઓકે, પેટર્ન 2, પેટર્ન 1, પેટર્ન 2, પેટર્ન 3 યાદ રાખી લો ફટાફટ. પેટર્ન 1 માં મીન ફાઇન્ડ કરવો હોય મીન, તો મીન નો ફોર્મ્યુલા છે સિગ્મા એક્સઆઈ બાય એન. ત્યારે પેટર્ન 2 માં મીન નો ફોર્મ્યુલા છે સિગ્મા એફઆઈ એક્સઆઈ બાય એન. હવે તમને વધારે યાદ રહેશે. હવે તમને આખું પિક્ચર ક્લિયર દેખાશે, ફૂલ ફોટો તમને દેખાશે કે 3 પેટર્નમાં આપણે શું કર્યું. ઓફકોર્સ ત્રીજી પેટર્નના ક્વેશ્ચન્સ બાકી છે સિગ્મા એફઆઈ એક્સઆઈ બાય એન. પછી આની અંદર મીન ડેવિએશન ફ્રોમ મીન આમ ફાઇન્ડ કરવાનું સિગ્મા મોડ એક્સઆઈ માઇનસ એક્સ બાર બાય એન. અને આ પેટર્નમાં મીન ડેવિએશન ફ્રોમ મીન આ રીતે ફાઇન્ડ કરવાનું, એફઆઈ થી મલ્ટીપ્લાય કરી નાખવાનો જસ્ટ. અને આની અંદર મીન ડેવિએશન ફ્રોમ મીન સેમ ફોર્મ્યુલા એફઆઈ ઇન્ટુ મોડ એક્સઆઈ માઇનસ એક્સ બાર અપોન. સિમ્પલી આમાં એફઆઈ મલ્ટીપ્લાય થાય એટલે આ બની જાય, અને અહીંયા એફઆઈ મલ્ટીપ્લાય થાય એટલે આ બની જાય. આટલું તો યાદ રહી જાય. અને અહીંયા જે લખેલું છે ઈ સિમિલરલી અહીંયા લખેલું છે. તો આ 3 પેટર્નમાં આપણી આ ટાઈપ કમ્પ્લીટ થાય મીન ડેવિએશન એબાઉટ મીન. એમાં આ ભણાવી દીધું છે, આ ભણાવી દીધું છે. અને આ હું આવતા લેક્ચરમાં ભણાવીશ. અત્યારે કોઈ ઉતાવળ નહીં કરું. ખ્યાલ આવી ગયો? ભલે લેક્ચર નાનું બને, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. ઓકે, સિલેબસ આપણો ઇનફ બહુ સારો એવો કમ્પ્લીટ થઈ ગયો છે. પણ જેટલું કમ્પ્લીટ થાય એટલું મસ્ત સારી રીતે આપણે કરવાનું. ખ્યાલ આવી ગયો? પેટર્ન 3 ના ક્વેશ્ચન્સ આપણે આવતા લેક્ચરમાં કરીશું. ઓકે, અહીંયા આપણે બાળકો સ્ટોપ કરશું. મસ્ત ફેરબુકમાં આને સારી રીતે નોટ ડાઉન કરી લેશું.